વાત કરીએ રાજકોટમાં લંપટ શિક્ષક સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। નરાધમ કમલેશ અમૃતિયા સામે ફરિયાદ નોંધાઈ છે। 2 વર્ષથી 12 વિદ્યાર્થીનીઓને છેડતી કરતો હતો, મોબાઈલમાં અશ્લીલ વિડીયો બનાવતો હતો અને તેવી હરકતો કરતો હતો, જે સામે આવતા જ તેની સામે પગલાં લેવાયા છે। વાછક પર બેડી ગામની સરકારી શાળાનો બનાવ છે, તો વાલીઓને ઘટનાની જાણ થતાં જ ગુનો દાખલ કરાવ્યો। જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલે આગળ તપાસ હાથ ધરાશે। બિલકુલ, કમલેશ અમૃતિયા હાલ ફરાર છે। પોલીસે તેની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। છેલ્લા 2 વર્ષથી 1.5 ડઝન કરતા વધુ વિદ્યાર્થીનીઓ છે તેમને પોતાની વિકૃત હરકતથી પોતાનો ભોગ બનાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ આ અંગે વાલીઓ છેલ્લા 1 અઠવાડિયાથી વોચ રાખી બેઠા હતા અને ત્યારબાદ આ શિક્ષક ઝડપાઈ ગયો હતો। જોકે હાલ એ શિક્ષક ફરાર છે। પોલીસે તેને ઝડપી લેવા માટે અલગ અલગ જગ્યાએ દરોડા પણ પાડ્યા છે। મહત્વની વાત એ છે કે નાનાવા ગામની અંદર આ પ્રકારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો। સમગ્ર મામલે હાલ જિલ્લા શિક્ષણાધિકારી છે તેમના દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આભાર માહિતી માટે।